તો દોસ્તો જો ઈશુ મમ્મી ભાભીની એક્ઝામ ચાલુ છે. દાદા વર્ડ્સ આપે કન્વર્ટ કરવા. હું આવો જ ખાવા લાયક નહીં બટાકા. देखो देखो क्या रुचि आंटी चादर ओढ़े क्या करा कोई आ तो रुचि आंटी रुचि बर्थडे दाड़ मेलवाना हां बर्थडे दाड़ હું કામ કાલની પમદાળ મિલ દેવા હું નહીં જાય દબા બસ સમાજ નહીં દબા માર સમાજ થાય દબા એટલે ડબોળા મારું કોણ છે હારું કે આઈસ કરતી કઈ જતી ભાઈ હાઈ સ્કૂલમાં હેલો ગાઈઝ અમે શાક લેવા આવી ગયા છીએ. તો જો ગાઈઝ આ બધું શાક બધું લીલું લીલું ભાઈ પુદેલો લીધો મરચી લીધી. આ તો પેપર પતી ગયા ખુશીમાં કોક નવો પકવાન બનશે જોઈએ હવે હું લે ઈશુ ગયા હતા શેમ્પુ લેવા અને આ દેખો ઊંટ પણ ઈશુ ના મળે આ શેમ્પુ ના મળે. આજે રુચિબેન કોણ છે? રુચિબેન નવી નવી બહુ છે. આ અમારા જેઠાણી છે. અનેક પ્રકારના શસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વ યુદ્ધમાં નિપુણ છે. વિશ્વ પિતામહ વડે રક્ષાયેલી આપણી સેના તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે. એટલે આપણી સેનામાં તો ભીષ્મ પિતા છે અને સેના વિશાળ છે એટલે આપણે અજય છીએ. જ્યારે ભીમ ગાલી પર બેંક કચરો વાળવાનો કે શાંતિ મળે પગને કષ્ટ ના પડે. જો એટલો તો કષ્ટ પડે તે ગાલી ધકેલો એમ ના પડે પેલા કેળો દુખ્યો ન્યૂ ટેકનિક અનલોકડ. જે લોકો એમ કહેતા હોય ને કે સિટીમાં ચૂલા ઉપર ના રાંધે આજુ હવે ચૂલા ઉપર વધાઈશ અને જેઠાણી ચૂલા ઉપર વધીશ. જેઠાણીને હાવું ચડવી આલે છે બટાટો ના લોકો મૂકવી રુચિ દીધી આના હા દેખો देखो मासी बेटा बटाका नाखी ताकि बटाकानी वेफर बनावे. गरम पानी में वो तुम्हारी हाल तो मैच उतरा ही नहीं जैसे थे हमने बेची. देखो भाई बाहर ऊपर पंखा चलता है देखो बताऊँ तन भाई नहीं મળું. મોર્નિંગ ગાઈઝ હવે નઈને આવી ગયા છે ને આ ટોમેટા ખાઈએ છીએ અને ફાઇનલી એક્ઝામ પતી ગઈ એના અમને માથું ધોવાઈ ગયું અને આ જો ટોમેટાનું શાક બનાવ
તો ગાઈઝ ઈશુબેન કન્વર્ટ કરી રહ્યા છે લેંગ્વેજ અને ફઈ બેઠા દાદા બેઠા થયા છે થોડા આરામ લઈ રહ્યા છે હું આર્ટિકલ વાંચું તાકી થોડા કાયદા ખબર પડે લખો મારી 2008 ગોગો બાપુ આયા અંદર ઓલી ના 4 વાગે ઉઠીને હોય છે એમાં બેન ફોન આવ્યો તેવી દાદા કંઈ ફોન કરીને બોલું પણ મેં રાજે ઉપાડું જ નહીં કે હારે જે બોલતો થઈ ગયું છે તમે બેનપણી આ યુટ્યુબમાં જોયા તો દશા થાય તમારે કશું એ ના ફઈ જોવે તો ફઈ અમે પાણીપુરી બનાવીએ છીએ અને પહેલાં ચણા બાફી દીધા અને હવે બટાકા બાફવા મૂકી દીધા છે. તો ગાઈઝ ભાભીએ પહેલાં ચણા બાફી દીધા ચણા ભાગી નાખ્યા અને હવે બટાકા બાફવા માંડ્યા કુકરની સીટી 3 વખત વાગી હજી 2 વખત વાગે પછી થઈ ગયું બટાકા જો બ્લાસ્ટ થાય ને વોલ્કેનો ઇરપ્શન આ જો ભાભી શું કરો ચણા બટાકા કોઈ ના મેકું આ બધું મેકી ગયો ગાઈઝ જો મસાલો રેડી થઈ રહ્યો છે હા ભાભી આપણો મસાલો આટલો ચાલશે શરીરના મુતાબિક ચાલી તો રહેશે લાગે તો સર ખૂટે તો ભગવાન કોઈ આભાસ નહીં થતો જીવા ભગવાન મને કોઈ આભાસ નહીં થતો આભાસની વાત છું કોઈ આભાસ થાય તો કહો પણ આભાસ શું ફરી મોડી રહ્યા છે ડુંગળી શરમાઈ છે દાદા આરામ કરે દાદા ડીવી દે દાદા કેવો રહ્યો તમારો આજનો દિવસ ડુકરા જેવો બોલો બાકી બધું જીવનમાં શું ના ટન બસ તા જો ભાભી પકોડીનું હવે ગળી પાણી બનાવશે પછી બતાવું પછી ટેંગડાવું તો મને બધાને જે મજા આવશે પકોડી ખાવાની તમારી શું હાલત થાય ગાઈજ તો ગાઈજ પકોડીઓ તળાઈ રહી છે અને ખાઈ અહીંયા તો હળા નવે ચંદા મોંમાં આવશે હળા નવું દિયો ટેંગડાવાનો ફરમાતે ઓમો મેલ્યો તા ઓમો કુકરમાં ખીચડી હા નહીં તો આમાં ખીચડી મેલીએ દાદા માટે બાકીનું તો તમે જોઈ લીધું ટીવી ઉપર ચાલુ છે ન્યૂઝ દાદા જોવા બેસી ગયા દેખો મળીએ તાણે હવે ખાવાનું રેડી થાય એટલે તો ગાઈસ દાદાને બેસી ગયા છે આ દેખો ભાભી આ ભાઈ તો ગાઈસ આ છે ભાઈ મહેમાન અને એઓના માટે સ્પેશિયલ બનાવ્યું હતું હવે રિવ્યૂ આવે એટલે ખબર ખાધા પછી ને ખાધા પછી આ જો અનુતરું ચાલુ થઈ ગયું છોકરાઓ ના પડે